જય માતાજી બધાને। અત્યારે ગેસ, એસિડિટી, અપચાના ઘણા બધા કારણો હોય છે અને ઘણા બધાને આ સમસ્યા હોય છે। તો લોટમાં એવી કઈ 3 વસ્તુ આપણે ઉમેરીશું જેના કારણે આપણને ગેસ પણ નહીં થાય, એસિડિટી પણ નહીં થાય અને અપચો પણ નહીં થાય અને સારો એવો ખોરાક આપણો પચી જશે। ગેસ, એસિડિટી અને અપચાના કારણે આખો દિવસ હેરાન થાવ છો, લોટમાં આ 3 વસ્તુ મિક્સ કરીને રોટલી ખાઓ, તરત જ રાહત મળશે। જો કંઈ પણ ખાધા પછી ગેસ, એસિડિટીને કારણે પેટ ફૂલવા લાગે છે તો રોટલી બનાવતી વખતે લોટમાં આ 3 વસ્તુઓ ચોક્કસપણે મિક્સ કરજો। હા મિત્રો, એકદમ આપણી સરળ રીત છે અને આ સમસ્યાથી કોઈ પણ દવા લેવાની જરૂર નહીં પડે અને ખોરાક સરળતાથી પચી જશે। મારો વિડીયો છેક સુધી જોજો જેથી તમને સરસ ઘણી બધી માહિતી મળશે, જેના કારણે તમે ઘણી બધી સમસ્યાઓથી જજુમી રહ્યા હોય તો ઘરે જ રહેલી વસ્તુઓ ખાઈને પણ તમે એ મટાડી શકો છો। લોટમાં 3 વસ્તુઓ ચોક્કસપણે મિક્સ કરો, આનાથી ખોરાક સરળતાથી પચી જશે અને તેનો સ્વાદ પણ વધી જશે। આજકાલ આપણી લાઈફસ્ટાઈલ ઘણી બધી એવી થઈ ગઈ છે કે લોકોને અલગ અલગ પ્રકારનું ખાવાનું ખાતા હોય છે, જેના કારણે કેટલાક લોકોને ગેસ અને એસિડિટીની સમસ્યા ઘણી વધારે હોય છે। થોડું વધારે ખાવાથી ગેસ થઈ જાય છે, ભૂખ્યા રહેતા એસિડિટીનો ત્રાસ વધી જતો હોય છે। ઘણી વખત તો એવું થાય છે કે વધારે તળેલું અને મસાલેદાર ખાવાથી ગેસ અને એસિડિટી થઈ જાય છે। આના કારણે તમને થઈ શકે છે ઘણા બધા અલગ અલગ રોગો અને આ રોગોને લીધે તમે અલગ અલગ ચૂરણ લેતા હશો, દવા લેતા હશો, છતાં પણ આ બધું કરવા છતાં ઘણો ખર્ચો કર્યા પછી પણ તમારી સમસ્યાનો ઉકેલ આવતો નથી, જો કે તો પણ ફાયદો તમને થતો નથી। આ માટે જ જો તમને પણ આવી સમસ્યા રહેતી હોય તો રોટલીના લોટમાં કેટલીક ખાસ વસ્તુઓ મિક્સ કરી લો। રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કરીને તમે ગેસ અને એસિડિટીથી છુટકારો મેળવી શકો છો અને જો તમને અપચો થતો હોય જેના કારણે ગેસ થાય છે, એસિડિટી થાય છે, એનાથી છુટકારો મળી જશે। તો જાણો આ માટે શું કરવું પડશે। મારો વિડીયો છેક સુધી જોજો। જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડશો જેથી એમને પણ આ બધી માહિતી મળે। લોટમાં શું મિક્સ કરવું જેથી ગેસ ન થાય અને ગેસ અને એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો લોટમાં 1 ચમચી પીસેલો અજમો, 1 ચમચી પીસેલું જીરું અને 1 ચમચી પીસેલી સોયા મિક્સ કરી લો। હવે નરમ લોટ બાંધી લો અને આ લોટથી રોટલીઓ બનાવી લો। આ રોટલીનું કાપડે ખાવાથી ગેસ અને એસિડિટીથી છુટકારો મળે છે તથા ખોરાક આપણો સરળતાથી પચી જશે અને અપચાથી છુટકારો મળશે। આ ખાધા પછી થતી અપચાથી પણ તમને રાહત મળી જશે। બ્લોટિંગની સમસ્યા હશે તો એ પણ તમને દૂર થઈ જશે। ગેસની સમસ્યા કેવી રીતે દૂર કરવી? મિત્રો, આગળ જોયું કે અજમો, પીસેલું જીરું અને સોયાનો ઉપયોગ કરીને આપણે રોટલીનો લોટ બાંધીશું અને એ રોટલી ખાઈશું તો ગેસ અને એસિડિટીથી છુટકારો મળે છે તથા બ્લોટિંગથી પણ છુટકારો મળે છે, અપચાથી છુટકારો મળે છે। હવે આપણે આગળ જોઈશું કે ઘઉંની રોટલી ખાવાની જગ્યાએ તમને હાઈ ફાઈબર રોટલીઓ ડાયટમાં સામેલ કેવી રીતે કરી શકો છો, એને કરવાથી શું ફાયદો થશે। તો જ્યારે પણ આપણે રોટલી ખાવી હોય ત્યારે એની અંદર ગ્લુટનનું પ્રમાણ વધારે હોય છે અને આપણે એની અંદર હાઈ ફાઈબર રોટલી ડાયટમાં લઈ શકીએ છીએ। કેવી રીતે બનાવી? તો જ્યારે પણ તમે રોટલીનો લોટ બાંધો કે ભાખરીનો લોટ બાંધો ત્યારે એની અંદર થોડા ઓટ્સ મિક્સ કરી લો। ઓટ્સનો પાવડર પણ મિક્સ કરી શકો છો, અધકચરા ઓટ્સને કરીને આ લોટની રોટલીઓ બનાવીને ખાઓ। આ લોટની રોટલીમાં ઘણું બધું ફાઈબર હોય છે જેના કારણે તમને પેટની સમસ્યાઓમાંથી છુટકારો મળશે। તમને ઓટ્સનું સેવન કરવાથી ગેસની સમસ્યાઓ ઓછી થશે। આ રોટલીઓ વધુ પૌષ્ટિક અને પાચક બની જશે। ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી તમને કબજિયાતની સમસ્યા પણ નહીં થાય, ગેસથી છુટકારો મળશે, એસિડિટીથી પણ છુટકારો મળી જશે અને અપચો પણ નહીં થાય, પચવામાં સહેલી રહેશે। જેઓને ખૂબ જ ગેસ થાય છે તેમણે લોટ બાંધતી વખતે 1 ચમચી પીસેલી મેથી મિક્સ કરી લો અને પછી લોટ બાંધી લો। આ રીતે બનેલી રોટલી ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યાથી છુટકારો મળશે અને વજન પણ ઓછું થવા લાગશે। મેથીનું સેવન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે। જો તમે મેથીનું સેવન કરો છો તો તમને સાંધાના દુખાવામાં પણ આરામ મળશે। આ રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થશે। મેથી શરીરમાં વધતા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં અસરકારક સાબિત થાય છે। જોયું ને મિત્રો, રસોડામાંથી મળતી આ બધી વસ્તુઓને કેટલો સારો રીતે તમે ઉપયોગ કરી શકો છો। એકલા રોટલીના લોટથી તમે રોટલી ખાતા હોય એના બદલે તમે અજમો, જીરું, મેથી, સોયા
આ બધી વસ્તુનો ઉપયોગ કરીને તમે જો શરીરમાં લેતા હોય, જો તમે ડાયરેક્ટ ન લેવાનું ગમતું હોય તો તમે આ રીતે રોટલીમાં પણ ખાઈને ઉપયોગ કરશો તો જો તમને બ્લડ શુગર હશે, બ્લડમાં શુગર હશે તો કંટ્રોલ થઈ જશે, ડાયાબિટીસ હશે કંટ્રોલ થઈ જશે અને ઘણી બધી એવી નાની નાની સમસ્યા છે જેનાથી છુટકારો મળી જશે, જેમ કે ગેસ છે, એસિડિટી છે, અપચો છે, કબજિયાત છે. જો મિત્રો તમે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરજો. મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે કયા દેશમાંથી, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો મારો વિડીયો એ પણ મને કમેન્ટમાં જણાવશો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. આવજો મિત્રો. જય માતાજી.